નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 19 ઓગસ્ટ 2025ની મંગળવારે આવતી શ્રાવણ મહિનાની વદ પક્ષની એકાદશી કે જે અજા નામથી ઓળખાય છે, આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તો તેને શું લાભ થાય છે, વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, એકાદશીનો સત્સંગ કરજો અને જે લોકો એકાદશી કરતા ન હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો કે જેથી કરીને તે લોકોને એકાદશીનું મહત્ત્વ સમજાય અને મહત્ત્વ જાણીને આ વ્રત કરે. તો આવો ભગવાનનું હૃદયમાં સ્મરણ કરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, શ્રાવણ માસમાં આવતી વદ પક્ષની એકાદશી અજા એકાદશી નામથી ઓળખાય છે કે જેને અન્નદા એકાદશી અથવા તો અજય એકાદશી પણ કહેવાય છે, કે જેનો કથા મહિમા સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ મળી જાય છે. અજાનો અર્થ થાય છે અજય, એટલે કે વિજય અપાવનારી એકાદશી. આ એકાદશીના દિવસે અન્નદાનનું વિશેષ મહત્વ હોવાથી તેને અન્નદા એકાદશી પણ કહેવાય છે. આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદને અન્નદાન કરવામાં આવે છે અથવા તો જમાડવામાં આવે છે, ભોજન કરાવવામાં આવે છે, તો તે વ્યક્તિ મહાપુણ્ય કમાઈ શકે છે. અને મિત્રો, આપણે આજના આ યુગમાં એક ગાય કે બે ગાયનું દાન તો કરી શકવાના નથી, પરંતુ કહેવાય છે કે વિધિ વિધાનપૂર્વક અને નિયમોનું પાલન કરીને જો આ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો આપણને એક જ ગાયનું દાન કર્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એટલે વ્રત કરી શકનારા લોકોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત પૌરાણિક કાળમાં રાજા હરિશ્ચંદ્રએ પણ કર્યું હતું, કે જે સત્યવાદી હતો. તેણે આ એકાદશીનું વ્રત કરીને પોતાના પત્ની, પોતાનું રાજપાટ અને પોતાના પુત્રોને પાછા મેળવ્યા હતા. તો આજે પણ આપણે આ એકાદશીનું વ્રત જો કરીશું તો ભગવાનના આશીર્વાદ મેળવીને આપણી સર્વ મનોકામના પૂર્ણ કરી શકીશું. આ એકાદશી ઉપર ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. હમણાં જ જન્માષ્ટમી ગઈ. જો આપે મંદિરમાં લાલાની પધરામણી કરી હોય અથવા તો પહેલેથી જ આપણા ઘરમાં લાલો પૂજાતો હોય તો તેનું આજે વિધિ વિધાનપૂર્વક પૂજન કરવું જોઈએ. તેને પંચામૃતથી સ્નાન કરાવવું, શુદ્ધ જળથી સ્નાન કરાવવું, તેને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવવાનો, તેને લાડ લડાવવાના. અને જો આપ લાલાની સેવા કરતા હોય તો આજે લાલાની આરતી કરવી નહીં, કેમ કે લાલાનો હજી જન્મ થયો હોય તો તેની સમક્ષ આપણે દીવો કરીએ તો કદાચ લાલો ડરી જાય. એટલે આ ભાવથી જન્માષ્ટમી પછીની એકાદશી આપણે લાલાની આરતી કરતા નથી, અને જો કરીએ છીએ તો થોડી દૂરથી કરવી જોઈએ. જે કોઈ આજના દિવસે વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી નિત્યક્રમ કરીને સૂર્યોદય પછી સૂર્યદેવને અર્ઘ આપીને, તુલસી માતાના દર્શન કરીને તથા તેમની પાસે એકાદશી વ્રતની રજા લઈને આપણા ઘરના મંદિર સમક્ષ ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો, કે જેવી રીતે આ વ્રત કરવાના હોય, નિર્જળા, ફરાળ કે પછી એક ટાણું લઈને જેવી રીતે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો અને એ પછી વિધિવત પૂર્વક ભગવાનનું પૂજન કરવાનું. પૂજન થઈ ગયા બાદ ભગવાનની આરતી કરી લીધા પછી આ એકાદશીની વ્રત કથા સાંભળવાની, કે જે હમણાં આપણે સાંભળીશું. એ પછી નીતિ નિયમના જે ભગવાનના પાઠ કરતા હોય તે કરવાના, અથવા તો આજે એકાદશી છે કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો ભગવાન વિષ્ણુના પાઠ કરી શકાય. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, વિષ્ણુ 108 નામાવલી, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ, દામોદર શ્રોત, કૃષ્ણાષ્ટકમ, કૃષ્ણ 108 નામવલી, નારાયણ કવચનો પાઠ છે. કોઈ પણ પાઠ આપની અનુકૂળતા એ કરી શકો છો. એ પછી આજના દિવસે સમય મળે છે ત્યારે ઘર આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જવું જોઈએ. જો ત્યાં સત્સંગ થતો હોય તો 2 ઘડી બેસીને સત્સંગ કરવો જોઈએ. જો કોઈ જગ્યાએ કથા બેઠી હોય તો કથા સાંભળવા પણ આજે જઈ શકાય છે, કેમ કે આજના દિવસે આપણે ભગવાનનું જેટલું વધુ નામ લઈએ એટલું વધુ ઉત્તમ છે. કેમ કે આજના દિવસે લીધેલું ભગવાનનું નામ, કરેલું ધાર્મિક કાર્ય આપણને અન્ય દિવસો કરતાં અનેક ગણું લાભ અપાવે છે. તથા એકાદશીમાં શક્ય હોય તો 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું,
અને તે વેળાએ પણ ભગવાનના ભજન કીર્તન કરવાના, કથા સાંભળવાની, વાંચવાની અથવા તો એકાદશીના કીર્તન પણ આપ કરી શકો છો. અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવાના, એટલે કે વ્રતને પૂર્ણ કરવાનો, ઉપવાસ તોડવાનો. તો આ રીતે પૂર્ણ પવિત્ર એવું એકાદશીનું વ્રત છે કે જેનો આપણે મહિમા કથા સાંભળ્યું. હવે આપણે આ એકાદશીની કથા સાંભળીએ કે જેનાથી આપણને વધુ સમજાય કે આ એકાદશીનું વ્રત કરવાથી શું શું મળી શકે છે. તો સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું રસપાન કરે, મનમાં ભગવાનનું નામ સ્મરણ કરે અને હાથમાં તુલસી પત્ર અથવા તો ચોખા રાખે અથવા તો ફૂલ પણ રાખી શકે છે. અતઃ શ્રાવણવદી અજા એકાદશી વ્રત કથા ધર્મરાજ શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા છે. આ એકાદશી વ્રતના પ્રતાપે સઘળા પાપો નાશ થાય છે. આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેઓ વ્રત કરે છે એના આખા ભવનો પાપ નાશ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના રાજા પ્રખ્યાત થઈ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળમાં સ્વામી અને સત્યવાદી હતા. એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેમને રાજ્ય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની અને પુત્રને પણ વેચી દીધા અને અંતે પોતાને પણ વેચાવવું પડ્યું. પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચંડાળની ગુલામી કરવી પડી. તેઓ મર્દાના કફન લેવાનું કામ કરતા. આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં. આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા. તેથી રાજાને ઘણી ચિંતા થઈ. તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરવું, ક્યાં જાઓ, શી રીતે મારો ઉદ્ધાર થશે. આ રીતે વિચાર કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને શોકાતુર જોઈને કોઈ મુનિ તેમની પાસે આવ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સાથે ઊભા રહીને પોતાની કથા કહી સંભળાવી. રાજાની વાત સાંભળી મુનિશ્રી ગૌતમે કહ્યું કે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવી રહી છે. એ પુણ્ય પ્રદાન કરનારી છે. એનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધાભાવથી વ્રત કરો. એનાથી પાપનો અંત આવશે. તમારા સદભાગ્યે આજથી 7મા દિવસે જ એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરો. આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા. મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને આ વ્રતના પ્રભાવથી રાજા બધાય દુઃખોમાંથી મુક્ત થઈ ગયા. એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગ્યા. દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશી વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ ભૂજર્ન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા. હે રાજન, જે મનુષ્ય અજા એકાદશીનું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્તિ થઈને સ્વર્ગલોકમાં જાય છે. અને આ મહાત્મય વાંચવા અને કથા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે અજા એકાદશીની કથા જે કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી સંભળાવી હતી તે આપણે પણ સાંભળી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની વદ પક્ષની અજા એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળી તથા જે કોઈ વ્રત કરે છે તેને વ્રતનો શું લાભ થાય છે, તેને શું લાભ થયો છે તે આપણે જાણ્યું. તો જે કોઈ લોકો કોઈ કારણોસર એકાદશી વ્રત કરી શક્યા ન હોય અને મારી સાથે માત્ર આ કથા સાંભળી હશે, સત્સંગ કર્યો હશે, તો પણ આપ એકાદશી વ્રત સમાન પુણ્ય ફળ મેળવવાને ભાગીદાર બની જશો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.